નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વેધર અપડેટની વાત કરીએ તો આગામી 12 કલાકની અંદર 9 રાજ્યોની અંદર મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન અને આ જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી લેજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર વેધર અપડેટની વાત કરીએ તો 12 કલાકની અંદર 9 રાજ્યોની અંદર જે છે એ વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે। તેમજ મિત્રો, દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે 6 અને 7 માર્ચની આપણે વાત કરીએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તેમજ કોંકણના કેટલાક વિસ્તારોની અંદર ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમજ ઉત્તર પૂર્વીય વિસ્તારોની અંદર પણ આપણે વાત કરીએ તો ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોની અંદર ચક્રવાતી પરિભ્રમણ ચાલુ થયું હોવાનું પણ અહેવાલો મળી રહ્યા છે। આ સાથે સાથે ધૂળની ડમરી ઉડવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે તાપમાનની આપણે વાત કરીએ તો 19 ડિગ્રી આસપાસ તાપમાન રહે, એટલે કે 2-3 ડિગ્રી તાપમાન વધારે ઘટાડો જોવા મળી શકે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। આ સાથે સાથે 8 માર્ચથી લઈને 11 માર્ચ સુધી ઊંચાણવાળા જિલ્લાઓની અંદર જે છે એ હળવો કમોસમી વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે। જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો દહેરાદૂન, નૈનીતાલ, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી વગેરે વિસ્તારોની અંદર આવું વાતાવરણ જોવા મળી શકે છે। તેમજ તાપમાનમાં ઓછા તોથી વધારો ઘટાડો જોવા મળી શકે છે। આ સાથે સાથે મિત્રો, બીજી બાજુ આપણે વાત કરીએ તો 8 થી 11 માર્ચ સુધી પશ્ચિમ બંગાળની અંદર અમુક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ તેમજ આ સમયગાળા દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અમુક અંશે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આવો જ સાથ અને સહકાર પણ આપતા રહો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।